નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર જૂના લક્ષ્મીપુરા ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં ધરોઈ આધારિત પાણી પૂરું પાડવામાં ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે પાલિકા સહિત મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પાલનપુર જૂના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગોવિંદા હેરિટેજ નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં અંદાજિત 40 જેટલા મકાનો આવેલા છે. તમામ મકાનોની આકારણી 2019ના વર્ષમાં કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ધરોઈના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી નથી, જેના કારણે રહીશો દ્વારા અવારનવાર પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ધરોઈનું પાણી ન આપવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેથી રહીશો દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે અમારી બાજુમાં આવેલી અન્ય સોસાયટી કે જેમનું બાંધકામ તેમની સોસાયટી કરતા 4 વર્ષ પછી થયેલું હતું અને આકારણી પણ ન થયેલી હોવા છતાં તેમને ધરોઈ આધારિત પીવાના પાણી અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવામાં આવેલી છે અને અમે તમામ વેરા ભરીએ છીએ, તેમ છતાં ધરોઈ આધારિત પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નથી. જેના પગલે જો આગામી દિવસોમાં ધરોઈની પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.